નમસ્કાર. ગ્રામીણ ડાક સેવક GDS. જુઓ, આ નામ સાંભળીએ ને એટલે તરત જ મનમાં શું આવે? સાયકલ પર ટપાલ વહેંચતા પોસ્ટમેન, ખરું ને? પણ એ વાત હવે બહુ જૂની થઈ ગઈ છે. આજની તારીખમાં આ નોકરી, આ ભૂમિકા એકદમ બદલાઈ ગઈ છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે GDS જોબનું આધુનિક અને સાચું સ્વરૂપ શું છે. તો સૌથી પહેલાં તો પેલી જૂની છબીને મગજમાંથી કાઢી નાખવાની છે. આજનો GDS એ કોઈ ખાખી યુનિફોર્મવાળો સાયકલ સવાર ટપાલી નથી. રિયાલિટી એ છે કે સાયકલની જગ્યા હવે એક ડિજિટલ ડિવાઇસે લઈ લીધી છે. અને ટપાલ વહેંચવાનું કામ હવે બની ગયું છે નાણાકીય સેવાઓ આપવાનું. આટલો મોટો બદલાવ કેમ? કારણ કે આની પાછળ ગ્રામીણ ભારતને ડિજિટલ બેન્કિંગ સાથે જોડવાનું એક મોટું મિશન છે. સારું, તો આ નવી ભૂમિકા માટે લાયકાત શું હોવી જોઈએ? ચાલો સૌથી પહેલાં એ જરૂરી શરતો પર એક નજર કરી લઈએ, જેમના વગર તો અરજી જ ન થઈ શકે. મુખ્યત્વે 3 શરતો છે, એકદમ સીધી અને સરળ. પહેલી, ધોરણ 10 પાસ હોવું જોઈએ અને એમાં પણ ગણિત અને અંગ્રેજીમાં પાસ થવું ફરજિયાત છે. બીજી શરત, સ્થાનિક ભાષા આવડવી જોઈએ. એટલે કે જો ગુજરાતમાં અરજી કરવી હોય તો ધોરણ 10 સુધી ગુજરાતી ભણેલા હોવા જોઈએ. અને ત્રીજું, 60 દિવસના બેઝિક કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ. આ 3 વસ્તુઓ તો જોઈશે જ. પણ અહીંયા એક મસ્ત પ્રો ટિપ છે જે તમારા પૈસા અને સમય બંને બચાવી શકે છે. ધ્યાનથી સાંભળજો. જો ધોરણ 10 કે 12માં કમ્પ્યુટર એક વિષય તરીકે ભણ્યા હો ને, તો પછી અલગથી કોઈ કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ લેવાની કોઈ જ જરૂર નથી. તમારી માર્કશીટ જ એનો પુરાવો ગણાશે. આ ખરેખર ખૂબ જ કામની માહિતી છે. લાયકાતની વાત તો આપણે કરી લીધી, પણ સવાલ એ છે કે GDS તરીકે કરવાનું શું હોય છે? વેલ, આમાં મુખ્યત્વે 2 પોસ્ટ છે. એક છે BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને બીજી છે ABPM એટલે કે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર. એક છે ઓફિસની નોકરી અને બીજી છે ફિલ્ડની. ચાલો આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને બરાબર સમજીએ. તો મુદ્દો એકદમ ક્લિયર છે. BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, એમનું કામ ગામડાની પોસ્ટ ઓફિસના મેનેજર જેવું છે. કામ મોટે ભાગે ઓફિસમાં જ હોય અને ડાર્પન નામના એક ખાસ ડિજિટલ ડિવાઇસથી એ લોકો બધા નાણાકીય વ્યવહારો સંભાળે છે. બીજી બાજુ ABPMનું કામ સંપૂર્ણપણે ફિલ્ડનું છે. એમને ઘરે ઘરે જઈને ટપાલ અને પાર્સલ આપવાના અને સાથે સાથે પોસ્ટ ઓફિસની જે અલગ અલગ યોજનાઓ હોય એનું માર્કેટિંગ પણ કરવાનું. ચાલો હવે આવીએ એ મુદ્દા પર જેની કદાચ સૌથી વધુ રાહ જોવાઈ રહી છે, પગાર. અહીં આપણે ખાલી બેઝિક પેની વાત નહીં કરીએ, પણ બધા ભથ્થા ઉમેર્યા પછી ખરેખર હાથમાં કેટલા પૈસા આવશે એનું આખું ગણિત સમજીશું. ઓકે, તો સૌથી પહેલાં છે ને એક વાત ક્લિયર કરી લઈએ. GDSમાં સેલરી કે પગાર એવો શબ્દ જ નથી વપરાતો. ના, એના માટે એક સ્પેશિયલ શબ્દ છે, TRCA એટલે કે ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી અલાવન્સ. હવે સવાલ એ થાય કે આવું કેમ? કારણ સિમ્પલ છે. આ કોઈ ફૂલ ટાઈમ 8 કલાકની નોકરી નથી. આ તો દિવસના ખાલી 4 થી 5 કલાકનું જ કામ છે. એટલે જ એને પગાર નહીં પણ કામના કલાકો પ્રમાણે મળતું ભથ્થું કહેવાય છે. તો ચાલો સીધા આંકડા પર આવીએ. સૌથી પહેલાં વાત કરીએ BPMની એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર. એમનો જે બેઝિક TRCA છે એ 12,000 રૂપિયાથી શરૂ થાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એની ઉપર સરકારનું મોંઘવારી ભથ્થું એટલે કે DA ઉમેરાય, જે અત્યારે લગભગ 50% જેટલું છે. એટલે કે બીજા 6,000 રૂપિયા. આમ બધું ભેગું કરીને એક BPMની શરૂઆતના મહિનાની આવક 17,000થી 19,000 રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. હવે એ જ રીતે ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની ગણતરી જોઈએ. એમનો બેઝિક TRCA છે 10,000 રૂપિયા. એની ઉપર 50% DA ગણીએ તો બીજા 5,000 રૂપિયા ઉમેરાય. તો એમની કુલ માસિક આવક 14,500થી 16,000 રૂપિયાની વચ્ચે પહોંચે છે. પણ અટકો, વાત અહીંયા પૂરી નથી થતી, કારણ કે આ આવક કાયમ આટલી જ નથી રહેતી. અને આ સૌથી અગત્યનો મુદ્દો છે. આ આવક દર વર્ષે વધતી રહે છે. કઈ રીતે? તો જુઓ, એક તો દર વર્ષે બેઝિક TRCમાં 3%નો ફિક્સ વધારો થાય છે અને બીજું, સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું પણ વધારે છે. આનો સીધો મતલબ એ છે કે આવક સમયની સાથે સતત વધતી જ રહેશે. તો આપણે લાયકાત જોઈ, કામ જોયું અને પગાર પણ જોયો. હવે સૌથી મોટો સવાલ કે આ નોકરી ખરેખર કોના માટે સૌથી સારી છે? શું આને એક લાંબા ગાળાની કારકિર્દી ગણવી જોઈએ કે પછી ભવિષ્યમાં કંઈક મોટું કરવા માટેનું એક મજબૂત પગથિયું? તો પછી આ નોકરી સૌથી બેસ્ટ કોના માટે છે?
જુઓ, આ તો એક સોનેરી તક છે, ખાસ કરીને એવા લોકો માટે જે કોલેજમાં ભણે છે અથવા તો જીપીએસસી, યુપીએસસી જેવી મોટી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. મતલબ કે જેમને તૈયારી કરવા માટે સમય પણ જોઈએ અને સાથે સાથે પોતાના ખર્ચા માટે આર્થિક રીતે પગભર પણ થવું છે, એમને માટે તો આ નોકરી કોઈ આશીર્વાદથી ઓછી નથી ખરેખર. અને આ સ્લાઇડ આખી વાતનો સાર કહી દે છે. દિવસના ખાલી 4-5 કલાક કામ કરવાનું, સારી એવી આવક પણ મળે અને બાકીનો આખો દિવસ ભણવા માટે ફ્રી. આનાથી સારું શું હોઈ શકે? આર્થિક રીતે સ્વતંત્ર રહીને પરિવાર પર બોજો બન્યા વગર પોતાની તૈયારી ચાલુ રાખી શકાય છે. તો એક વાત તો સાવ સ્પષ્ટ છે કે જીડીએસની ભૂમિકા હવે ખાલી ટપાલ પહોંચાડવાની નથી રહી. એ તો ગ્રામીણ ભારતમાં જે ડિજિટલ અને નાણાકીય ક્રાંતિ થઈ રહી છે એનો એક બહુ મોટો અને મહત્વનો ભાગ બની ગયો છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું જીડીએસ ખરેખર ગ્રામીણ ભારતનો નવો બેન્કિંગ ચહેરો બની રહ્યો છે?